રાજુલામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આગમન, મહાત્મા આરોગ્ય મંદિરનું લોકાર્પણ. અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આગમન થયું હતું. રાજુલાના નવનિર્મિત મહાત્મા આરોગ્ય મંદિર ખાતે મુખ્યમંત્રી પહોંચ્યા. આ આધુનિક આરોગ્ય સેવા સુવિધાનું લોકાર્પણ કર્યું હતું. વિશેષ નોંધનીય બાબત એ રહી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાનો કોન્વે કાફલો ટૂંકાવીને માત્ર 2 જ કારમાં હોસ્પિટલ સુધી પહોંચવાનું પસંદ કર્યું હતું, જે તેમની સાદગી અને સમયપ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ માનવામાં આવે છે. તેમની સાથે સુરક્ષા વ્યવસ્થા સહિત કુલ 3 વાહનોનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મહાત્મા આરોગ્ય મંદિરનું નિર્માણ પૂર્વ ધારાસભ્ય અંબરીશ દેરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે, જે હવે મલ્ટીસ્પેશિયલિસ્ટ હોસ્પિટલ તરીકે કાર્યરત રહેશે. આ હોસ્પિટલ દ્વારા રાજુલા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને આધુનિક અને સસ્તી આરોગ્ય સેવાનો લાભ મળશે. આ કાર્યક્રમમાં અમરેલી લોકસભાના સાંસદ ભરત સુત્રિયા, રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાળા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત લોકસાહિત્યકાર માયાભાઈ આહિર અને જાણીતા કલાકાર સાંઈરામ દવેની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ રોચક બનાવ્યો હતો. સ્થાનિક નાગરિકોમાં પણ આ પ્રસંગને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રીએ હોસ્પિટલની મુલાકાત લઈને ઉપલબ્ધ સુવિધાઓની માહિતી મેળવી અને આરોગ્ય ક્ષેત્રે આવા પ્રયાસોને વખાણ્યા હતા. હોસ્પિટલના લોકાર્પણથી રાજુલા પંથકમાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂતી મળશે અને લોકો માટે સારવાર વધુ સુલભ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટર સમીર ખોખર.